હાય ગાઈસ, તમારા આજે મારા નવા વ્લોગમાં સ્વાગત છે. તો અરે આવું ઘણું. હાય ગાઈસ, આજે તમારા બધાનો મારા નવા વ્લોગમાં સ્વાગત છે. જય માતાજી અને બધાને હેપી ન્યુ યર. આપણી સાથે છે જયેશભાઈ અને ધવલભાઈ છે. આજે આપણે જઈએ મંદિરે રામાપીરના. ચલો આપણે હવે મંદિરે જઈને મળીએ ગાઈસ. આ રહી આપણી બાઈક અને જયેશભાઈ ગાડી ચલાવશે. ધવલભાઈ ને છેલ્લે બેહાડવાના આપણે વચ્ચે. આપણે ધવલભાઈ ગાડી ચલાવી રહ્યા છે, આપણા પાછળ બેઠા જયેશભાઈ. દેખો ખરા યાર. ચાલો આપણે જઈએ છીએ રામાપીરના મંદિરે. મળીએ આપણે થઈ જઈએ. Young Frenchie, 808. ચલો ગાઈસ, આપણે આવી ગયા છે રામાપીરના મંદિરે. આ દેખો ધવલભાઈ કેવા દેખાઈ ગયા, સેક્સી એન્ડ ટોપ. ઓ જયેશભાઈ બધા કરતા શાનદાર. ચલો હવે આપણે ઉપર જઈએ મંદિરે. ગાઈસ, હજુ મંદિરનું કામકાજ ચાલુ જ છે. આપણે આવ્યા છે અહીંયા રામાપીરના મંદિરે. નીચે બી મંદિર બની રહ્યું છે. આપણે આવી ગયા ઉપરની સાઈડ. દેખી શકો છો આવું કંઈક વ્યૂ છે આપણે અહીંયા. ગાઈસ, આપણા ખૂબ જ સારા દર્શન થઈ ગયા છે. ધવલભાઈ નું પૂછી જોઈએ આપણે. ધવલભાઈ કેવું લાગ્યું રામાપીરના મંદિરે? જયેશભાઈ તમારે? ગાઈસ, તમે દેખી શકો છો પેલા બતક પણ પાડ્યા છે અહીંયા. આ બાજુ કંઈક આવું એન્ટરપ્રાઇઝ છે ગાઈસ. પેલી બાજુ નદી છે અને તળાવ જેવું છે ગાઈસ. ચલો જઈએ આપણે ઘરે હવે. જયેશભાઈ, ધવલભાઈ? ના થોડી વાર. અરે નીચે જઈએ, ઘરે કે નહીં નીચે પેલી બાજુ ફરવા જઈએ. ગાઈસ, આપણે આ બાજુ ચાલી પડ્યા છે જયેશભાઈ અને ધવલભાઈ સાથે. તમે દેખી શકો છો આ બાજુ આખું. Young Frenchie, 808. તમે જોઈ શકો છો ગાઈસ, कितना सुंदर बतक है. ઓ ગાઈસ, દેખી શકો છો કેટલા મસ્ત બતક લાગી રહ્યા છે. બતકને આપણે બહુ નજીકથી જોયા છે પહેલી વાર. દેખી શકો ગાઈસ. પેલી બાજુ કઈ છે નહીં, મંદિર જ છે ગાઈસ. તળાવ આ બાજુ છે.